શ્રીમદ ભાગવત કથા શ્રવણના 5 ફલ બતાવ્યા. અને આપણને થાય ભાગવતી સાંભળીએ તો ખરા, પણ સાંભળવાથી મળશે શું, એનું ફલ શું? 5 ફલ કયા. સૌથી પહેલું ફલ ભાગવતજીનું કહ્યું, નિસંશયતા. સમગ્ર સંશયોમાંથી મુક્તિ. અનેક શંકા અને કુશંકા લઈને માણસ જીવતો હોય છે, પણ એક વસ્તુ યાદ રાખવી, શંકા જાગે એમાં કોઈ વાંધો નથી, પણ શંકાનું સમાધાન કોઈ ગલત વ્યક્તિ પાસે લેવા નહીં જવું. કારણ કે કોઈ ગલત વ્યક્તિ પાસે શંકાનું સમાધાન લેવા જશો ને તો એ તમારી શંકાને દ્રઢ કરી દેશે, એ તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે. આપણા બધાની તકલીફ સમાજની એ હોય છે, શંકાઓ સાચી હોય છે પણ સમાધાન ગલત જગ્યાએ લેવા જતા હોય છે. બને તો ઓથોરાઇઝ પર્સન પાસે, જેણે શાસ્ત્રોના અધ્યયન કર્યા હોય એની પાસે સમાધાન મેળવવું. નહીં તો ગલત વ્યક્તિને પૂછવાથી શંકા અશ્રદ્ધાનું રૂપ લઈ લે કે જો હું કહેતો તો હું સાચું જ છું, મારી શંકા ખોટી નથી. અને એટલા માટે જેને પોતાને જ્ઞાન હોય એને પૂછવું. આપણે મોટા ભાગે સમાધાન ક્યાંથી લેતા હોય? યુવાનોને શંકા થાય તો મમ્મીને પૂછે, પપ્પાને પૂછે, બાને પૂછે. બધાને ભાવ સાચો હોય પણ સમાધાન આપતા બધાને આવડે જરૂરી ન હોય. એમની પોતાની શ્રદ્ધા સાચી હોય પણ જવાબ ના આપી શકે એટલે બાળકોને એમ થાય કે જો અમે સાચા છીએ, આ બધું ખોટું છે. પણ જો યોગ્ય વ્યક્તિ પાસે જો સમાધાન લેવામાં આવે તો એ જ શંકા શ્રદ્ધાનું રૂપ લઈ લે, શ્રદ્ધાના રૂપે પરિણમિત થઈ જાય અને શ્રદ્ધા દ્રઢ બની એના આત્માના કલ્યાણનો માર્ગ એને પ્રશસ્ત કરી આપે. અર્જુનને મોહ જાગ્યો, શંકા જાગી, પણ એક ક્ષણ માટે વિચાર કરો, જો એ નિવારણ લેવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતાજી મળી હોત? કૃષ્ણને પૂછ્યું તો ભગવદ ગીતા મળી, ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો ક્યાંક કયો શાસ્ત્ર મળે? મોહ શાસ્ત્ર પ્રગટ થઈ જાય. એ તો એમ જ કે લડાતું હશે, ચાલ આપણે બંને ઘરે જતા રહીએ. ગલત વ્યક્તિ પાસે શંકાના સમાધાન નહીં લેવા, શાસ્ત્રોને પૂછો. સત્ય અને અસત્ય નક્કી કરે છે શાસ્ત્ર, વ્યક્તિ પણ નહીં. શાસ્ત્ર પ્રમાણિત જે ધર્મ છે એ જ ધર્મ છે. શાસ્ત્ર નિષિદ્ધ જે વાત કરી એને અધર્મ કહેવામાં આવે. કારણ કે દરેકની ઈચ્છા પ્રમાણે જો દુનિયા ચલાવવાની હોય તો દરેકે કાયદા પોતાના જુદા બનાવવા પડે, અને દરેકના કાયદા જુદા હોય તો દુનિયા ચાલે. કોઈ કે હું લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ કરીશ, એટલે હું શું કરવા માનું તો રાઈટ સાઈડ કરીશ, તો ટ્રાફિક ચાલી ન શકે. ક્યાંક કોઈ કાયદા, કોઈ એક સનાતન નિયમને ફોલો કરવું પડે. અને એટલા માટે ભગવાને આ માનવ જાતિને ઉત્તમ રીતે જીવવા માટે ધર્મશાસ્ત્રોમાં નિયમો આપ્યા છે. ધર્મ એટલે રૂકાવટ નહીં, ધર્મ એટલે વ્યવસ્થા. અને વ્યવસ્થામાં રહીને જ્યારે જીવીએ છીએ ત્યારે કેવલ આપણા સુખનો વિચાર નથી થતો, એ બીજાના સુખનો વિચાર પણ થાય છે. દરેકને જીવવા માટેની તકો શાસ્ત્રો આપે છે, ધર્મ આપે છે. મનુષ્ય કેવલ પોતાનો વિચાર કરીને જીવે છે, અને દુનિયામાં જ્યારે દરેક વ્યક્તિ કેવલ પોતાનો વિચાર કરીને જીવે તો દુનિયા અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને આવું જ કંઈક દુનિયા સાથે થઈ રહ્યું છે. આપણા બધાની તકલીફ આપણે વ્યસ્ત છીએ એ નથી, લોકો અમે બિઝી છીએ. વ્યસ્ત છીએ એ તકલીફ નથી, આપણે બધા અસ્તવ્યસ્ત છીએ એ પ્રોબ્લેમ છે. જે એક પ્રોપર વેથી જીવન જવું જોઈએ, જેમાં બધાના જીવનનો વિચાર હોય, એ જ ઉત્તમ જીવન છે. તો નિસંશયતા એ પહેલું ફલ. ભાગવત સાંભળશો તો ભગવાન સંબંધી, જીવન સંબંધી, ધર્મ સંબંધી બધી જ શંકાઓનું નિવારણ મળશે. ભાગવતજી અદ્ભુત ગ્રંથ છે. એ સમાધાન આપે છે, શાંતિ આપે છે. બીજું ફળ આપ્યું ભાગવતજી શ્રવણનું દ્વિતીય ફલ છે ભગવત કૃપાનો અનુભવ. ઠાકોરજીની મારા ઉપર કૃપા છે એ વાત સમજાય, એ દેખાય. અત્યારે પણ થઈ જ રહી છે, પણ આપણને દેખાતી નથી ને સમજાતી નથી. આપણને એમ લાગે કે હાથમાં કોઈ વસ્તુ આવે ત્યારે જ કૃપા. ના, ભગવાન પાસે ઊભા રહો ને ત્યારે બે હાથ જોડીને એટલું જરૂર કહેજો કે પ્રભુ, સંજોગો નબળા અને સારા બંને આવશે, પણ તું મારી સમજ ક્યારે નબળી ન થવા દે. મારી સમજને ઉત્તમ બનાવીને રાખજે, જેથી દુર્ઘટનાઓમાં પણ, વિપરીત સંજોગોમાં પણ હું તારી કૃપાને જોઈ શકું, તારી કૃપાને સમજી શકું. આટલી તો સમજ, એ બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર. ભગવત કૃપાનો અનુભવ. ત્રીજું કહ્યું સાક્ષાત ભગવત પ્રાપ્તિ. ભાગવતજી સાંભળે અને ભગવાન મળે. પણ ભગવાન મળવાના અનેક પ્રકાર છે.
અનેક રીતે મળતો હોય છે. આપણા ધાર્યા પ્રમાણે ને આપણા કયા પ્રમાણે નથી મળતો. એને એની રીતે મળવું ગમે છે અને યોગ્ય સમયે મળે છે. આપણે બોલાવીએ એટલે રાહ જોઈને ઉભો નથી કે સામે આવીને ઉભો રહી જાય. અને ઘણાને તો એમ જ હોય, દેખાય તો જ પરમાત્મા, દેખાય નહીં તો ભગવાન નહીં. હું તો ઘણી વાર એટલે જ કહું કે થોડું કરીને આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એને દેખાવાની આદત જ નથી. એ સુદામાને આપે, ખૂબ આપે, પણ સુદામાને ખબર ન પડવા દે કે મેં તને આપ્યું છે. એને દેખાવાની આદત નથી, એને યાદ અપાવવાની આદત નથી, એને કહેવાની આદત નથી. એ તો આપણે યાદ રાખવાનું કે આપનારો એ છે. ભગવત પ્રાપ્તિ થાય ભાવ રૂપે, પ્રેમ રૂપે, આનંદ રૂપે. ભગવાન અનેક રૂપે મળે છે. પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જો સૂરજ અરુધ્રુપ. આ બધા જ સમાનાર્થી શબ્દો છે. એને કૃષ્ણ કહો, એને આનંદ કહો, એને રસ કહો, એને પ્રેમ કહો, આ બધા જ સમાનાર્થી રૂપે વપરાય શાસ્ત્રોમાં. અને એટલા માટે એ આનંદ રૂપ છે. એટલે તો નંદ ઘેર આનંદ ભયો એમ કહીએ છીએ. કાલે જો ને સચ્ચિદાનંદ રૂપા, એ આનંદ રૂપ. નંદ ઘેર આનંદ ભયો, કારણ કે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ જ કહ્યું, આનંદ માત્ર કરપાદ મુખો ધરાદી. જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. અને એટલે નંદ ઘેર આનંદ ભયો કહીએ છીએ. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ, કૃષ્ણના નામે થયો છે એ જ આનંદ. અનેક રૂપે મળે. ચોથું કયું? ભગવાન કૃપા કરે. ભાગવતજી સાંભળવાથી અભયત્વ આવે છે, નિર્ભયતા આવે છે. અનેક ભયોથી ગ્રસિત જીવ, કેટલા ભયો એને લાગેલા છે. અને સૌથી મોટો ભય શાસ્ત્રોમાં એમ કહે ને કે મૃત્યુનો ભય માણસને છે. હવે વિચાર કરો, જેણે મૃત્યુનો અનુભવ ક્યારે ન કર્યો હોય એ વસ્તુની બીક એને કેમ લાગે છે? તમે આગમાં દાઝ્યા હો તો તમને અગ્નિથી બીક લાગે કે આપણે બળ્યા. નાના બાળકને બીક ના હોય, કારણ કે ક્યારે દાઝ્યો ના હોય એટલે આપણે એને પકડવો પડે. પણ એકવાર દાઝી જાય પછી બીક લાગે ને. એટલે કે અનુભવ કર્યો હોય તો જ માણસમાં એ પ્રકારની ભાવના પેદા થાય. મૃત્યુથી માણસ કેમ ડરે છે? અનુભવ તો કર્યો નથી. તો કે ના, અનેક જન્મોથી એ મૃત્યુનો અનુભવ કરતો આવ્યો છે. એ જ પ્રમાણ છે કે એને મૃત્યુનો ડર લાગે છે. જો એને ક્યારે મૃત્યુનો અનુભવ ન કર્યો હોત તો મૃત્યુનો ભય એને ન હોત. બાળક અગ્નિથી દાઝે નહીં તો એને અગ્નિની બીક ન લાગે. એકવાર દાઝે તો ડરી જાય, દૂર રહે. એમ માણસ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, અનેક જન્મ જન્માંતરથી જન્મ મૃત્યુના ચક્કરમાં ફરતો ફરતો માણસ આજે આવ્યો છે. અને એટલા માટે અનેક વાર મૃત્યુની પીડાનો અનુભવ એને કર્યો છે. એટલે મૃત્યુથી એ ડરે છે, એને ભય છે. ભાગવતજી એવી દિવ્ય ગાથા છે કે મૃત્યુના ભયથી મુક્ત કરી દે છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, और मरने ही ते पाइए पूर्ण परमानंद. મૃત્યુને મહોત્સવ બનાવનારી આ કથા ભાગવતી કથા છે. મૃત્યુને મારી શકાતું નથી, મરણને મારી ન શકાય, મૃત્યુને મારી ન શકાય. મૃત્યુને કેવલ સુધારી શકાય છે. મૃત્યુથી કોઈ બચી શક્યું નથી, પણ જેણે મૃત્યુને સુધારવાની કોશિશ કરી છે એ તરી ગયા છે, અમર થઈ ગયા છે. અને એટલા માટે મૃત્યુથી ડરો નહીં. ભગવાન ગીતાજીમાં તો બહુ સહજ રીતે મૃત્યુને બતાવે. વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાય. જેમ જૂના કપડા પહેરીને માણસ નવા કપડા પહેરી લે, બસ આ જ મૃત્યુ છે. જેમ ઝાડમાંથી ખરેલા પત્તાઓ ફરી ઉગે, બસ આ જ મૃત્યુ. નવા જીવનની શરૂઆત એ જ મૃત્યુ છે. એમ આપણું દેહરૂપી કપડું ઘણાનું 10 વર્ષનું, ઘણાનું 50 વર્ષનું, ઘણાનું 60, ઘણાનું 80 વર્ષનું. આ જૂનું થયેલું કપડું કાઢી શરીર રૂપી અને નવું કપડું પહેરી, એ જ જન્મ મરણની ઘટમાળ છે. અભયત્વનું દાન ભાગવતજી કરે છે. જેણે ભાગવતજીની કથા સાંભળી છે એને મૃત્યુનો ભય રહેતો નથી. એના માટે મૃત્યુ પણ પ્રભુના મિલનની ઘડી હોય છે. કારણ કે આ દેહ છૂટશે તો આ જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિ કરશે. પણ ઘણી વાર તકલીફ શું થાય? માણસ મૃત્યુને સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જાય છે. મારું મરણ સુધરે એ ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જાય. જેને જીવન સુધાર્યું છે એનું જ મૃત્યુ સુધરે છે. કોઈ એમ વિચાર કરે કે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈ લઈશું. આ શાસ્ત્રોમાં કહ્યું અંત સમય પણ ભગવાનનું જે નામ લે ભગવત પ્રાપ્તિ કરે. પણ છેલ્લે ઘડીએ ભગવાન યાદ આવવા બહુ અઘરા છે. એમને સ્મરણ નથી થતું. આખી જિંદગી જેની પ્રેક્ટિસ કરી હોય ને એ જ યાદ આવે.
એટલે આખું જીવન જે કાર્ય કર્યું હોય એનું સ્મરણ થાય. પાંચમું ફળ કયું? ભગવત પ્રેમ. ભાગવત સાંભળવાથી ભગવાનમાં પ્રેમ જાગે છે. મુક્તિ સરળ છે, પુણ્ય સરળ છે, પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ બહુ જ દુર્લભ છે. જેના પર પ્રભુની કૃપા હોય. ભાગવતજી ભગવત પ્રેમ આપનારો ગ્રંથ છે. ભાગવત સાંભળશો, મારો તો અનુભવ છે. ઘણા ઘણા દુનિયાભરમાં એવા લોકો જોયા, ભગવાનમાં ન માનતા હોય એવા લોકો પણ ભાગવત સાંભળીને પરમ ભક્ત બની જાય છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગૃત થઈ જાય છે. એવી આ દિવ્ય ગાથા છે. આવો પ્રવેશ કરી મહાત્માની કથામાં. સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા હતા અને નારદજીને જતા જોયા. ઉતાવળે ઉતાવળે નારદજી જઈ રહ્યા છે. સનત કુમારોએ જોયું કે જેના મુખમાં ચિંતન હોવું જોઈએ એના મુખમાં ચિંતા છે. નારદજીને પૂછ્યું, આપ ચિંતાતુર કેમ છો? અને ત્યારે નારદજીએ પોતાની વ્યથા અને કથા કહેતા કહ્યું, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. આ પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો. કારણ કે આ પૃથ્વીમાં ભક્તિ કરવાની ને ભગવાન મેળવવાની જેટલી સુવિધાઓ છે એટલી બીજા કોઈ લોકમાં નથી. આ માનવ દેહમાં ભક્તિ કરવાની જે સુવિધાઓ છે એ બીજા કોઈ દેહમાં નથી. એટલે જ તો કહ્યું, બડે ભાદ માનુષ તન પાવા. આ માનવ દેહ દુર્લભ છે. કારણ કે અન્ય કોઈ દેહમાં, આજે તમે પશુ પંખીઓના પણ બધા દેહ જુઓ, એ લોકોની આંખો છે, એ લોકો પણ જુએ છે, પણ માણસ પાસે એવી આંખો છે કે આ આંખોથી ભગવાનને જોઈ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. એ લોકો પાસે પણ જીભ છે, એ લોકો બોલી શકે છે. પોપટ પણ રામ નામ બોલે, પણ એ રામના કાન સુધી પહોંચતું નથી. માણસ રામ બોલે ને તો છેક રામ સાંભળે, એવી જીભ માણસ પાસે છે. પ્રાણીઓ પાસે પણ કાન છે, એ લોકો સાંભળે છે, પણ માણસ પાસે એવા કાન છે કે આ કર્ણથી કથા સાંભળી એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. એટલે કે માણસની એક એક ઇન્દ્રિયો એના મુક્તિના સાધન છે, એના મુક્તિના દ્વાર છે. આ વિષયો માટેના બંધન નથી, આ ભક્તિ કરવાના સાધનો છે. સાધારણ વ્યક્તિ ઇન્દ્રિયોને વિષય ભોગના સાધન માને છે અને ભક્ત એને ભક્તિ કરવાના સાધન માને છે. કે ભગવાને ઇન્દ્રિયો આપી છે એની ભક્તિ કરવા માટે, ભગવાનનો અનુભવ કરવા માટે. અને એટલા માટે આ માનવ દેહ દુર્લભ છે. કહ્યું, હું યાત્રા કરવા માટે આવ્યો. જો આપણે ત્યાં 3 સ્થાન કયા: તીર્થ, ક્ષેત્ર અને ધામ. જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ હોય એને તીર્થ કહેવાય. જ્યાં ભૂમિનું મહત્વ હોય, સ્થળનું મહત્વ, એને ક્ષેત્ર કહેવાય. અને જ્યાં પ્રગટ રૂપે પરમાત્મા સદા માટે બિરાજતા હોય એને ધામ કહેવાય. આ બધા જ સ્થાનોમાં નારદજી પરિભ્રમણ કર્યું. કહેવા લાગ્યા, બધે જ હું ગયો તીર્થોમાં, પણ ક્યાંય મને શાંતિ ન દેખાય. કલિયુગનો પ્રભાવ ચારે બાજુ દેખાય. શ્રીરંગમ સેતુબંધનમ, ઉત્તરથી લઈ દક્ષિણ, પૂર્વથી લઈ પશ્ચિમ સુધી ભારતમાં કેવા સુંદર તીર્થો છે, કેવા ભગવત સ્વરૂપો છે. તમે ઉત્તરમાં જાઓ બદ્રીનાથ અને બદ્રી ભગવાન બિરાજમાન હોય, દક્ષિણમાં જાઓ શ્રીરંગનાથ અને આમ કરીને પોઢ્યા હોય, પૂર્વમાં જાઓ દ્વારિકાધીશ ચતુર્ભુજ રૂપે બિરાજતા હોય પશ્ચિમમાં, અને પૂર્વમાં જગન્નાથ ભગવાન બિરાજતા હોય. આ દિવ્ય સ્વરૂપો, આ દિવ્ય ભગવત ધામ છે. આ 4 ધામો આપણે ત્યાં છે. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રીરંગનાથ. ઘણી વાર લોકો રામેશ્વર સમજતા હોય, પણ રામેશ્વર તો મહાદેવજીનું ધામ છે. એ રીતે 4 મહાદેવજીના ધામ છે. ઉપર જેમ કેદારનાથ અને આ રીતે સોમનાથ, અને આ રીતે 4 મહાદેવજીના અને 4 નારાયણના, વિષ્ણુના. આ 4 ધામ આપણે ત્યાં વિશેષ રૂપે. અને વચમાં બોલો ગોવર્ધનનાથ કી જય. ભારતના હૃદયમાં શ્રી ગોવર્ધનનાથજી વિરાજમાન છે. આ બધા જ તીર્થોમાં નારદજી કહેવા લાગ્યા, હું બધે જ ગયો પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. કલિયુગનો પ્રભાવ મને બધે જ દેખાયો. અને તીર્થ ક્ષેત્રમાં વધારે પ્રભાવ દેખાયો, ક્યાંય શાંતિનો અનુભવ ન થયો. શું શું જોયું નારદજીએ? નારદજી બોલ્યા, કહેવા લાગ્યા, સત્યમ નાસ્તિ જો સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રયમાં આ વર્ણન કરેલું છે કે કેવો કલિયુગનો પ્રભાવ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ, બધા જ માર્ગો જ્યારે સમાપ્ત થતા હોય, કોઈ સાધનોની પવિત્રતા બચી ન હોય, તીર્થોમાં પણ દુષ્ટોએ વાસ કરી લીધા હોય, કૃષ્ણ એવ ગતિર્મમ,
પછી ભગવાન એ જ કેવલ આપણી ગતિ છે. ભગવાનના શરણે બેસી જાઓ. અત્યારના સમયમાં બહુ ભટકવામાં આનંદ નથી. બહુ બધું કરી લેવાથી કઈ બહુ સારું થઈ જશે એવું પણ નથી. હા, તીર્થોની મહત્તા છે, જઈએ, પણ બહુ ભટકતા રહેવામાં ઉલટાનો અભાવ પેદા થશે. ઘણી વાર તીર્થોમાં જઈને આવીએ ને, જઈને આવીને ઉલટાનું એ પ્રત્યે અભાવ લઈને આવીએ કે હવે તો અહીંયા આવવા જેવું જ નથી. ઘણી વાર એવું થઈ જાય, ઊંધું થઈ જાય. એના કરતા તમે ભાગવતજીમાં જયારે તીર્થોના, વ્રજના આ બધા વર્ણન સાંભળો છો ને વાંચો છો ને, તો ભાગવતમાં રહેલા આ બધા તીર્થો વધારે આનંદકારી લાગે છે. કથામાં વર્ણિત તીર્થો અને વ્રજમંડળ વધારે આનંદકારી લાગે છે. જ્યારે પોતે જાઓ ત્યારે ઘણી વાર વિપરીત ભાવ પણ થાય. સહજ છે, માણસની દોષ દ્રષ્ટિ છે એટલે દોષ દેખાય. પણ તીર્થોના પણ આદિ ભૌતિક સ્વરૂપ બગડ્યા હોય, આદિ દૈવિક સ્વરૂપે તો ત્યાં દિવ્યતા છે જ. સત્યમ નાસ્તિ, સત્ય જ નાશ પામી ગયું એમ કહ્યું. આજે કોઈ સાચું બોલવા તૈયાર નથી. સત્ય કડવું લાગવા માંડ્યું માણસને, અને પાછું કહે કે હું સાચું બોલું છું એટલે કડવું લાગુ છું. અરે ના, તને સાચું નથી બોલવું, તને કડવું જ બોલવું છે. સત્યનો તો દુરુપયોગ કરે છે. આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું, અપમાન કરવાનું હોય છે, કડવું બોલવાનું હોય છે. સત્યના નામનો તો કેવલ દુરુપયોગ કરતા હોઈએ છીએ આપણે. અરે સત્ય દોષ દર્શનમાં વાપરીએ છીએ, ગુણ દર્શનમાં ક્યારે નથી વાપરતા. સત્યની શરૂઆત જો ગુણ દર્શનથી કરશો ને, કોઈને એના ગુણ બતાવશો કે તારી અંદર આ બહુ સારો ગુણ છે, તો ક્યારેક દોષ બતાવશો તો એને ગમશે. પણ શરૂઆત જ ખોટી કરશો, શર્ટનું પહેલું બટન ખોટું લાગે ને તો બાકી બધા બટન ખોટા જ લાગે. એમ ઘણીવાર સત્યની શરૂઆત આપણી ખોટી હોય છે. ક્યાં કોને ક્યારે કહેવું એ પણ વિવેક હોવો જોઈએ. સત્યને ખૂણામાં બોલાવી એકલામાં પણ કહી શકાય, પણ આપણને તો 4 જણાની વચ્ચેનું અપમાન કરવું છે અને સત્યના નામે સત્યના કપડા પહેરાવીને, અને એટલા માટે સત્યને આપણે કદરૂપ બનાવી દઈએ છીએ. સત્ય સુંદર છે, અને સત્ય કેવલ શબ્દ નથી, સત્ય એ ભાવ છે. કદાચ શબ્દોમાં અસત્ય હોય, પણ જો સત્યનો ભાવ હોય તો બોલાયેલા અસત્ય શબ્દો પણ સત્યનું રૂપ લઈ લેતા હોય. તમારી અંદર હૃદયમાં સત્યનો ભાવ હતો, એના કલ્યાણની ભાવના હતી, એના પ્રેમની ભાવના હતી, એના ઉત્થાનની ભાવના હતી. ના, મનમાં જ રાગ દ્વેષ હતો, કેવલ શબ્દોમાં સત્ય હતું એટલે કડવું રહ્યું. જો કલ્યાણની ભાવના, સત્યમ બધા કહ્યું છે, તમ પ્રિયમ પ્રિયા એમ કહ્યું છે, પ્રિય બોલો. એટલે તો વાણીનું તપ બતાવ્યું ગીતાજીમાં ભગવાને. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ બતાવ્યું, પ્રિય બોલું. સત્યમ નાસ્તિ તપ, તપ જતું રહ્યું. અને અત્યારનું તપ શું? જંગલમાં બેસીને ઝાડ નીચે બેસવા, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવાય દેવાના છે. હવે તો તમે ઈચ્છો ને કે જંગલમાં જવું તો ત્યાંય તમને કોઈ રહેવા દે એમ નથી. અને એટલા માટે જંગલમાં જઈને ઘર બાંધવું એના કરતા ઘરમાં રહીને વનની જેમ રહેવું સારું. આપણે બધા વનમાં કોશિશ કરીએ કે ચલો ત્યાં જઈને, ઉલટાનું એ જંગલોને કાપી નાખીએ છીએ રહેવાના બહાને. અને એટલા માટે તપ શું છે? ભગવાને તમને જે સંજોગો અને પરિસ્થિતિ આપી છે એને ભગવાનનો પ્રસાદ માની સંતોષથી પરિવારમાં રહેવું, એ જ અત્યારનું તપ છે. જીવ બાળીને કેટલું જીવવાનું? ભગવાને જે આપ્યું છે. કારણ કે સંન્યાસીઓ તપ કરતા હોય એવું નથી, આ ગ્રહસ્થીઓ તો કેટલું તપ કરે છે. રોજ પોતાની ઈચ્છાઓને મારીને મા બાપ, બાળકોની ખુશી માટે, પરિવારની ખુશી માટે કેટલું ઘસાતા હોય છે. હું તો કહું છું, સંન્યાસી કરતા પણ સંસારીનું તપ મોટું છે. તમે આ ગ્રહસ્થાશ્રમને નાનું ન સમજો, એને હીન ભાવથી ન જુઓ. ધન્ય ગ્રહસ્થાશ્રમો, ધન્ય કહ્યું છે ગ્રહસ્થાશ્રમ. ઘણી વાર લોકોને એમ થાય કે ધંધો કરવો, પરિવાર કરવો, બાળકોને મોટા કરવા, ધન ભેગું કરવું, ઘર બાંધવું, જાણે અમે પાપ જ ન કરતા હોય. અરે આ પાપ નથી. ગ્રહસ્થાશ્રમીના આ ધર્મો છે. ગ્રહસ્થાશ્રમી આ રીતે જ જીવવાનું હોય. તમે સંન્યાસી નથી. આપણે એમ માની કે જે સંન્યાસ લઈને જીવે એ જ ધર્મ, ને આપણે ગ્રહસ્થમાં જીવીએ તો અધર્મ. ના, ગ્રહસ્થાશ્રમી થઈને આ ન કરો તો અધર્મ કરો છો. તમે ગ્રહસ્થાશ્રમી છો. તમારે તમારે પરિવારને સાચવવાનું છે, ઘરમાં રાખવાના છે, બધાને ભેગા રાખવાના છે, બાળકોને મોટા કરવાના છે. આ જ ગ્રહસ્થાશ્રમીના ધર્મો છે. અને સાથે સાથે ભક્તિ અને સંસ્કારને સાથે લઈ જવાના. તો વિચાર કરો, આ ગ્રહસ્થાશ્રમી કેટલું તપ કરે છે. અને ઉલટાના બીજા આશ્રમના લોકો ગ્રહસ્થાશ્રમ પર ડિપેન્ડ હોય છે. બ્રહ્મચારીએ પણ ગ્રહસ્થાશ્રમી પાસે લેવા આવવું પડે, અને સંન્યાસીએ પણ માંગવા તો ગ્રહસ્થાશ્રમી આપવું પડે.
સંન્યાસ લઈને જે ધનને વગોવતા હોય, ઘરને વગોવતા હોય, એ પણ મોટા મોટા શેઠ પાસે આવીને કે થોડું ડોનેશન તો આપો આશ્રમ બાંધવાનું. એ આવે છે તો ત્યાં જ લેવા માટે. તો જ્યારે એને તમે છોડીને બેઠા છો તો પછી લેવાની આકાંક્ષા કેમ કરો છો? એના કરતા ગ્રસ્થાશ્રમ થઈ જાઓ. સાચો તપસ્વી ગ્રસ્થાશ્રમી છે આજના સમયમાં. ઘણીવાર યુવાનો ટીવી ને ફિલ્મોમાં જઈને હીરો, મારો ફેવરેટ હીરો આ ને મારી ફેવરેટ હિરોઈન આ, ખરેખર યુવાનો બેઠા હોય તો એમનો કહીશ કે તમારા જીવનના સાચા હીરો ને હિરોઈન તમારા ઘરમાં રહેલા માતા પિતા છે. તમારા માટે કેટલો કેટલો ભોગ પોતાના સુખોનો આપી તમે સુખી રહો, તમે આનંદમાં રહો, એના માટેના બધા જ પ્રયાસો કરતા હોય છે. સાચા હીરો તો એ છે કે જે તમારા માટે ઘસાય છે, તમારા માટે પોતાની ઈચ્છાઓના ભોગ આપે છે. તૈયાર થયા હોય માતા પિતા, આજે ત્યાં જવાનું છે, લગ્નમાં પાર્ટીમાં જવાનું છે, ખબર પડે કે બાળકની તબિયત સારી નથી, તરત કેન્સલ કરી. આજે આપણે સારું ખાવાનું નથી બનાવવું, આજે આની તબિયત સારી નથી. પોતાની બધી ઈચ્છાઓને મારી બાળકોને સુખી કરતા હોય. પણ આટલો ભણેલો ગણેલો યુવાન દુનિયામાં સમાજ સેવાની, દયાની ને કરુણાની વાત કરતો હોય, પણ ઘરમાં રહેલા મા બાપને જોઈને વિચાર ન કરે કે મારા માટે ઘસાનારા તો મારા માતા પિતા છે, મારે તો એનો આદર કરવો જોઈએ તો મારો ઠાકોરજી રાજી થાય, કે જે મારા માટે આખા જીવનનો ભોગ આપી રહે છે. જીવનનો જે આખો યુવાનીનો સમય હોય એ બધું બાળકોને મોટા કરવામાં ઘસી નાખે. તો ગૃહસ્થાશ્રમ એ સાધારણ નથી, તમારું બહુ મોટું તપ છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, પવિત્રતા જતી રહે. નારદજીએ જોયું સ્વચ્છતાનો તો વિચાર છે માણસને, સાથે સાથે પવિત્રતાનો પણ વિચાર હોવો જોઈએ. શું આપણું ઘર એટલું પવિત્ર છે કે કોઈ મહાત્મા, કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ બ્રાહ્મણ આવે તો આપણે એમને જલ પણ પાવી શકીએ, એક મિશ્રીની કણિકા લેવડાવી શકીએ? જેના ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય એને પવિત્રતાનો પણ વિચાર કરો. આપણા ઘરમાં ઠાકોરજી છે, અને જો ઘરના બધા જ લોકો નક્કી કરી લે ને કે ના, આપણે આપણા ઘરમાં પવિત્રતા બનાવી રાખવી છે, આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, એને શ્રમ ન પડે, અને જો ઘરના બધા જ જો વિચાર કરી લે તો ખરેખર બહુ સુગમ અને સરળ થઈ જાય. શું જેના ઘરે ઠાકોરજી વિરાજે છે એ આટલી વ્યવસ્થામાં સાથ ના આપી શકે કે હા પ્રભુ ઘરે છે તો આપણે આ બધું જ પવિત્રતાનો વિચાર કરીને જીવીશું? આપણે એક વૈષ્ણવ પરિવાર છીએ, આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, આપણે આ મેડ મર્યાદાનો આદર કરીએ છીએ. જો આ બધા નિયમો આપણા બંધન નથી, આપણી શ્રદ્ધાની સુરક્ષાઓ છે. અત્યારે શું થાય કે લોકો એટલા હોશિયાર થઈ ગયા છે ને, ન કરવું હોય તો ના ન પાડે, પણ સારા સારા લોજિકો ગોતી આવે. અને સૌથી બેસ્ટ લોજિક શું છે અત્યારના સમયનું? મારું દિલ ચોખ્ખું છે, પછી મારે આ બધું કરવાની શું જરૂર છે? એટલે સૌથી બેસ્ટ લોજિક ભણેલા ગણેલાઓનું આ જ છે. અરે તું કે છે દિલ ચોખ્ખું, પડોશી પૂછ તો ખબર પડે કેટલું દિલ ચોખ્ખું છે. બધાને એમ જ લાગે કે મારા જેવું દિલ કોનું છે, કારણ કે ખબર છે દિલ જોવા તો કોઈ આવવાનું નથી. ક્યાંક આપણે જ આપણી જાતને છેતરી લેતા હોઈએ છીએ સારા સારા શબ્દોને વાપરી. આ હોશિયારી છે. દિલ ચોખ્ખું છે કોણ જોવા ગયું છે? અરે દિલ ચોખ્ખું હોય તો તારા હાથે ચોખ્ખા કરવાની તને ઈચ્છા થાય, કારણ કે એમ થાય કે આ હાથે ઠાકોરજીને ભોગ કેમ ધરું. અને એટલા માટે કેવલ વાણીના તર્ક લોજિકો આપીને પોતાની જાતને ન છેતરો. બીજાને છેતરવાની તો જુદી, ઘણીવાર આપણી બુદ્ધિ અત્યારના સમયમાં એટલી બધી વધી ગઈ છે કે પહેલા બીજાને છેતરતી હતી, હવે આપણી જ બુદ્ધિ આપણને છેતરે છે. આવા મનને અનુકૂળ લોજિકો ગોતી. રિસ્પેક્ટ ધ પ્રોસેસ, પ્રોસેસનો આદર કરો, વિધિ વિધાનનો આદર કરો. તમે બીજ વાવો તરત કાઢીને જો ફળ તો ઉગ્યું નહીં, પાછો બીજા દિવસે કાઢીને જુઓ તો ઉગ્યું તો છે નહીં, અને બીજને ફેંકી દો, આમાં તો કઈ ઉગતું નથી. અરે ના, એને વિધિમાં આવવા દો. જમીનમાં વાવો, ખાતર નાખો, પાણી નાખો, સૂર્યપ્રકાશ એને આવવા દો, એને સમય આપો. ધીમે ધીમે એમાંથી ફણગા ફૂટશે, વૃક્ષ મોટું થશે, ફળ લાગશે. પણ તમારે પ્રક્રિયાની પ્રતીક્ષા કરવી પડે છે, એને આદર આપવો પડે છે, ત્યારે એમાં ફળ લાગે છે. એમ શ્રદ્ધાના બીજને પણ ધર્મની વિધિઓમાંથી પસાર થવા દો, ત્યારે શ્રદ્ધાના ફળ ઉગશે. એને આદર કરતા શીખો. દરેકમાં શોર્ટકટ ગોતવાની જરૂર નથી, દરેકમાં વિજ્ઞાન પણ ગોતવાની જરૂર નથી. આપણે શું થાય કે દરેકમાં સાયન્સનો સિક્કો લાગે તો જ સાચું. અરે દરેકમાં જરૂર ન હોય. હવે તમે તમારી માં હોય, એના માટે તમને પ્રેમ હોય, લાગણી હોય, અને તમે કહો આવા લાગણી શું, આ તો કેમિકલ સામ થાય એટલે આવા ઇમોશન જાગે, એમાં પ્રેમ કરવાની શું જરૂર છે માને? તો તમે પ્રેમથી વંચિત રહી જશો. દરેક જગ્યાએ વિજ્ઞાન ન ગોતાય. ક્યાંક તો લાગણીઓનો આનંદ માણવો જોઈએ, ક્યાંક તો એ સ્નેહનો અનુભવ કરવો જોઈએ. આજના સમાજમાં યુવાનો કન્ફ્યુઝ રહે છે. એનું મૂળ કારણ એ છે
કે ક્યાં બુદ્ધિ વાપરવી અને ક્યાં દિલ વાપરવું એનો વિવેક ભૂલી જાય છે. અને એટલા માટે એ સમયનો એ આનંદ માણી શકતા નથી. સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દયા જતી રહી, દાન જતું રહ્યું. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. કેવલ પેટ ભરવા માટે લોકો જીવા લાગે. બુદ્ધિમાનમાં બુદ્ધિમાન લોકો પણ એની છેલ્લું ફળ શું કે બસ આ ભણું તો સારી જોબ મળી જાય, સારું કમાવું. કેવલ પોતાના પૂરતો વિચાર કરવા લાગ્યા. ચારે બાજુ કલયુગ દેખાયા. નારદજી વર્ણન કરતા જાય છે. મંદા સુમંદ બતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. લોકો મંદ ભાગી થયા છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ પહેલા જે યોગો મોટા મોટા ફળ આપતા એ મોટી મોટી યુતિઓને ફળ નથી આપતી. એવો કલયુગમાં જાણે નિસ્સાર કરી દીધા છે બધા. મંદ ભાગ્યા, લોકો મંદ ભાગી થયા છે. પાખંડી નિરતા સંતો, પાખંડીઓ સંતોના વેશમાં ફરવા લાગ્યા છે. આપણે પગે લાગવામાં ઉતાવળ કરીએ અને નિંદા કરવામાં ઉતાવળ કરીએ. સંતો પાખંડી નથી થયા, પણ પાખંડીઓને સંતોના વેશ મળી ગયા. અને એટલા માટે ધર્મ પણ બદનામ થવા લાગ્યો. અને એટલા માટે પગે લાગતા પહેલા જોવું કે આમની કઈ પરંપરા છે. અત્યારની તકલીફ એ છે, આપણે બધા પરંપરાઓના વિરોધમાં લાગી ગયા. નવા નવા વિચારકો, લેખકો, યુવાનો આ જૂની પરંપરાને શું કરવું છે? પરંપરાઓ એ સુરક્ષા હતી અને સુરક્ષા વ્યવસ્થાઓને તોડી નાખશો અને નવી વ્યવસ્થા નહીં આપો તો સમાજ ટોળું બની જશે. અને ટોળું પોતાની જાતથી પોતાના સમાજનો સર્વનાશ કરી નાખશે. એટલે આ વ્યવસ્થાઓને તોડી સમાજને ટોળાનું રૂપ ના આપો. એને વ્યવસ્થામાં રહેવા દો. જો ચહેરો કાળો થાય તો ધોશો તો ચોખ્ખો દેખાશે, પણ અરીસો કાળો કરી દેશો ને તો જ્યારે જોશો ત્યારે ચહેરો કાળો જ દેખાશે. સમાજે કોશિશ કરવાની છે કે આધ્યાત્મિક ગુરુઓ, આધ્યાત્મિક સ્થાનો, આધ્યાત્મિક સંસ્થાઓ એની પવિત્રતા જળવાયેલી રહે. ત્યાં કેવલ ભગવદ વિષયો પર ચર્ચા થાય, ત્યાં આધ્યાત્મિક વાતાવરણ બનેલું રહે. ત્યાંનું વાતાવરણ આપણે લૌકિક ન કરીએ. એના માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. કેવલ લૌકિક ફાયદાઓ માટે જ્યારે ધર્મસ્થાનોના ઉપયોગો કરવા લાગશો તો માણસ પવિત્ર થવા માટે જશે ક્યાં? અને આપણે જ જ્યારે એને લૌકિક અને અપવિત્ર કરીશું આ રીતે, કારણ કે અપવિત્રતા એ કેવલ ગંદકી કરવાથી નથી થતી, ત્યાં લૌકિક વિચારોના પ્રવેશવાથી થાય છે. અને એટલા માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. ક્યાં જઈને કેવી વાતો કરવી? સંતો, મહાત્માઓ, ગુરુજનો પાસે બેઠા હોય ત્યારે બને તો કોશિશ કરવો કે લૌકિક વાત ઓછી થાય, એમને પણ ભગવત ચિંતન થાય એવી ચર્ચા કરવી. પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. વિરક્તો પરિગ્રહ વાળા થઈ ગયા. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. કન્યા વિકર્ણો લોભા દંપતિ નામ ચ કલ્કનમ. ઘરે ઘરે ક્લેશ જોયા, ઘરે ઘરે ઝઘડા જોયા. કલયુગના બધા, કલયુગ એટલે ક્લેશ. આ બધા જ લક્ષણો જોતા જોતા નારદજી કહેવા લાગ્યા કે હું વૃંદાવનમાં આવ્યો